ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસમાં આપણું જે વન શોટ રિવિઝન નીટની તૈયારી માટે જે શરૂ છે, બાયોલોજીની અંદર આપણે લાવવાના છે 340+. એનસીઆરટીને સરસ રીતે સમજીને તૈયાર કરો. એનસીઆરટી આધારિત એમસીક્યુની પ્રેક્ટિસ કરો. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 1 થી 3 પ્રકરણ આપણે પૂરા કર્યા ધોરણ 11ના. હવે આપણે માનવ દેહ ધર્મ વિદ્યા જે એકમ છે એની આપણે શરૂઆત કરીશું. નીટની પરીક્ષાની અંદર 12 થી લઈને 14 જેટલા એમસીક્યુ આટલા આપણા જે 16 થી લઈને 22 પ્રકરણ છે એની અંદરથી પૂછાય છે. આજે આપણે શરૂ કરીશું પ્રકરણ 16 પાચન અને અભિશોષણ. જે પણ આપણે રિવિઝન કરીએ છીએ એમાં આપણને ખ્યાલ છે, આપણે કોન્સેપ્ટ્યુઅલ ક્વેશ્ચનની જે પણ બાબતો આવતી હોય, ફ્યુચર ક્વેશ્ચન આવતા હોય અને પીવાયક્યુ જે છે એની આપણે જોડે ચર્ચા કરીએ છીએ. દરેક એકમની અંદર આપણને વૈજ્ઞાનિકની શોધખોળ એ કોની સાથે સંકળાયેલા છે એ બધું આપેલું છે. તો એ જે તે પ્રકરણ સાથે સંકળાયેલું હોય તો એની અંદરથી પણ એમસીક્યુ પૂછાઈ શકે, તો એ પણ આપણે જોવાનું છે. સાથે સાથે એનસીઆરટી એક્ઝામ્પલર અને લેબ મેન્યુઅલ પણ જોવાનું છે. એનસીઆરટી એક્ઝામ્પલર દરેક વિષયનું, તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીનું દરેક એમસીક્યુ, એક વાક્યના જે પણ એમસીક્યુને બધું જ આપેલું છે. દરેક બાબતો તમારે અહીંયા જોવાની છે. અહીંયા આપણે જોઈએ ક્વાર્ટી નામના જે વૈજ્ઞાનિક છે, તો આ ક્વાર્ટી નામના વૈજ્ઞાનિક એમણે જે સંશોધન, એમનો જે અભ્યાસ, એમના જીવનની જે શરૂઆત એ સરીસૃપોના હૃદય પરિવહન તંત્ર છે એનાથી શરૂઆત કરી હતી. 21મા પ્રકરણની અંદર આપણે કાનની રચનાની અંદર ભણી ગયા કોર્ટિકાય. કોણ ભણી ગયા આપણે? કોર્ટિકાય. તો આધાર કલાનો જે ભાગ, સંખિકાની એમણે જે પણ માહિતી એમણે પ્રકાશિત કરી અને આધાર કલા ઉપર જે રોમમય કોષો છે, જે લસિકા પ્રવાહીની અંદર કંપન થવાના, તો એ જે માહિતી ગ્રહણ કરે છે અને સાંભળવાનું જે અંગ છે આપણું કોર્ટિકાય, તો આ વૈજ્ઞાનિકના નામ ઉપરથી અહીંયા આપેલું છે. આ પણ એમસીક્યુ પાછલા વર્ષની અંદર પૂછાયેલો છે કે ભાઈ સાંભળવાનું અંગ કાનની રચનામાં કયું છે? તો કોર્ટિકાય. શરૂ કરીએ છીએ આપણે પ્રકરણ 16 પાચન અને અભિશોષણ. એના પહેલા કેટલીક સામાન્ય માહિતી. પાચન થવાનું હોય તો પહેલા જ આપણે ખોરાકનું શું કરીશું ભાઈ? અંતઃગ્રહણ થશે, ઇન્જેક્શન. અંતઃગ્રહણ થયા પછી પાચન થવાનું છે. પાચન થયા પછી અભિશોષણ થવાનું છે. શું થશે? અભિશોષણ. પાચન એટલે શું કહીશું? તો કે જે પણ જટિલ અણુઓ છે આપણા ખોરાકના, એમને સરળ અણુઓની અંદર રૂપાંતરિત કરવામાં આવે, જેને કહીશું પાચન. અને અભિશોષણ એટલે શું? તો કે આ જે સરળ અણુ છે એ સરળ અણુ નાના આંતરડાની દિવાલની અંદર જે સૂક્ષ્મ રસાંકુરો આવેલા છે એના દ્વારા શોષાઈ રુધિરની અંદર જાય, જેને કહીશું અભિશોષણ. એના પછી ઘટના થવાની છે સ્વાંગીકરણની ઘટના. સ્વાંગીકરણ એટલે શું? રુધિરની અંદર ગયેલો, દાખલા તરીકે ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, ફેટી એસિડ છે, ગ્લિસરોલ છે, રુધિરની અંદર જશે અને રુધિરની અંદર ગયા પછી આ જે પણ દ્રવ્યો છે એ દ્રવ્યો મગજના કોષોને જરૂર છે તો મગજના કોષો સુધી એ પહોંચવાના છે. બરાબર છે. પગની અંદર જરૂર છે એટલે ટૂંકમાં કોષોની અંદર જે જગ્યાએ જરૂર છે એ પહોંચે અને કોષો એને વાપરે છે, તો એને કહીશું આપણે સ્વાંગીકરણ. અને ત્યાર પછી જે પણ પાચિત થયેલા જે પણ ઘટકો નથી, જેમનું પાચન નથી થયેલું, એમનું થવાનું છે ઉત્સર્જન. શરૂ કરીએ પાચન અને અભિશોષણ. બીજી કેટલીક બાબત અહીંયા, કોષીય પાચન, કોષીય પાચન, આંતરકોષીય પાચન એટલે કે કોષીય પાચન અને બાહ્ય કોષીય પાચન. બાહ્ય કોષીય પાચન. દાખલા તરીકે અમીબા જે આવેલું છે ભાઈ, અમીબા આ રીતે ખોટા પગ એના આવેલા છે, તો એ જે પણ ખોરાકના કણો છે એને પોતાની અંદર સમાવી લે છે અને કોષની અંદર જઈને એનું પાચન થાય, તો એને આપણે કહીશું કોષીય પાચન. બાહ્ય કોષીય પાચન એટલે એવું થવાનું છે કે દાખલા તરીકે આપણો મનુષ્યનો પાચન માર્ગ, નલિકામય ભાગ છે, ઉત્સેચકોનો ને બધાનો સ્ત્રાવ થવાનો અને જે પાચન માર્ગનો પોલાણવાળો ભાગ છે એની અંદર પાચન થાય, તો બાહ્ય કોષીય પાચન એવું એને કહીશું. અપૂર્ણ પાચન માર્ગ, સંપૂર્ણ પાચન માર્ગ, આ તમને ખ્યાલ છે. તો ચલો હવે ખોરાકના મુખ્ય ઘટક આપણે જોઈએ. કાર્બોદિત છે, પ્રોટીન છે અને લિપિડ છે. પાચન એટલે શું કહ્યું આપણે?
તો કે જટિલ જે ખોરાકના અણુઓ છે, ઘટકો છે, જેને શોષી શકાય તેવા સરળ અણુમાં રૂપાંતરિત કરવાની ક્રિયા. આપણું કાર્બોદિત છે તો કાર્બોદિતનું સરળ સ્વરૂપ આ પોલિસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ દાખલા તરીકે ગ્લુકોઝ છે એમાં રૂપાંતરિત કરવામાં આવશે, એ શોષાશે. પ્રોટીન છે તો પ્રોટીનમાંથી એમિનો એસિડ પાચનને અંતે બની જશે. લિપિડ છે તો લિપિડમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ. સાથે સાથે વિટામિનની પણ આપણે જરૂર છે, ખનિજ દ્રવ્યોની પણ જરૂર છે. વિટામિન ભલે આ પ્રકરણમાં એનસીઆરટીની બુકમાં અહીંયા આપેલું નથી, પરંતુ પાછલા વર્ષોના જે એમસીક્યુ છે એ વિટામિન્સ આધારિત એમસીક્યુ પાછલા વર્ષોની અંદર પૂછાયેલા છે. એટલે કે વિટામિન પણ કેટલાક તમે જોઈ લેજો. ખનિજ દ્રવ્યોની આપણે જરૂર પડતી હોય છે. અને આ બધા જે કાર્બનિક પદાર્થો આવેલા છે કે જે વૃદ્ધિ અને પેશીઓના સમારકામની અંદર મહત્વનો ભાગ લે છે. તો અહીંયા આપણને આપેલું છે કે પાચન એટલે જે જટિલ અણુઓ છે એને શોષી શકાય તેવા સરળ અણુમાં રૂપાંતરિત કરવાની ક્રિયા. આ પાચનની ક્રિયા કેવી છે ભાઈ? યાંત્રિક અને જૈવ રાસાયણિક છે. યાંત્રિક એવું કેમ કહીશું ભાઈ આપણે? કારણ કે દાખલા તરીકે મુખ ગુહાની અંદર આપણે જ્યારે ખોરાક પહોંચે છે તો ખોરાકનું દળવાનું થવાનું છે, ભૂકો થવાનો છે, ખોરાકના જે ઘટકો છે દબાણ લાગશે, ચાવવાની ક્રિયા થવાની, તો યાંત્રિક થઈ. ખોરાક આગળ વધવાનો અન્ન નળીની અંદર જાય, જઠરમાં વલોવાની ક્રિયા થવાની, અન્ન નળીમાં જાય પરિસંકોચનની ક્રિયા થવાની, તો મિકેનિકલ ક્રિયા યાંત્રિક ક્રિયા છે. જૈવ રાસાયણિક પદ્ધતિ, જૈવ રાસાયણિક એટલા માટે કારણ કે ઘણા બધા ઉત્સેચકો આ બધા અહીંયા ભાગ લે છે. જૈવિક તંત્રમાં થતી ક્રિયા છે. પાચન તંત્ર જોઈએ આપણે. પાચન તંત્ર આપણું જે આવેલું છે તો આપણું પાચન તંત્ર પાચન માર્ગ, પાચન તંત્રની અંદર પાચન માર્ગ આવેલું છે. સહાયક ગ્રંથિઓ આવેલી છે. સહાયક ગ્રંથિઓ આગળ આપણે વાત કરીશું. 3 જોડ લાળ ગ્રંથિ છે. યકૃતની આપણને વાત આપેલી છે, સ્વાદુપિંડ આપેલું છે, એ આપણે સહાયક ગ્રંથિઓ આગળ જોઈશું. પાચન માર્ગ આપણે સંપૂર્ણ જોવા મળે છે કે જે અગ્ર છેડે મુખ આવેલું છે અને પશ્ચ છેડે ગુદાદ્વાર દ્વારા બહાર ખુલે છે. મુખનો ભાગ તો કે મુખ ગુહાની અંદર મુખનો ભાગ છે તો આપણે પહેલા બહારની તરફ હોઠ આવેલા છે, ઉપલો અને નીચલો હોઠ. મુખ ગુહાની અંદર ખુલે છે અને મુખ ગુહાના પોલાણની અંદર દાંત આવેલા છે, જીભ આવેલા છે. બે બાજુની રચના ગાલની મદદથી થતી હોય છે. તો મુખ ગુહાની અંદર દાંત આવેલા છે અને બીજું છે સ્નાયુમય જીભ. આપણા જે દાંત છે એ દાંત જે જડબાના આપણા અસ્થિ છે, ઉપલું અસ્થિ, નીચલું અસ્થિ, હનું અધોહનું, એની અંદર જડબાના અસ્થિની અંદર ખાડામાં ખૂપેલા હોય છે. જે જગ્યા હોય એની અંદર ખૂપેલા છે મજબૂતાઈથી. આવું જે જોડાણ છે એ જોડાણને એટલે મનુષ્યના દાંત માટે આપણે કહીશું કૂપદંતી. શું કહીશું આપણે? કૂપદંતી. આવી જે દાંતની ગોઠવણી હોય એને કહેવામાં આવે છે કૂપદંતી. બીજું, 2 પ્રકારના દાંત જોવા મળશે આપણને. એક તો દુધિયા દાંત જોવા મળે અને દુધિયા દાંત પછી કાયમી દાંત આપણને જોવા મળવાના છે. 5 થી 6 વર્ષનું જે બાળક હશે દુધિયા દાંત જોવા મળશે આપણને અને પછી આ દુધિયા દાંતનું સ્થાન કાયમી દાંત લઈ લેતા હોય છે. હવે જુઓ, દાંતની રચના પણ આપણે જોઈ લઈએ. એના પહેલા અહીંયા આપણને આપ્યું તો દુધિયા દાંતનું સ્થાન કાયમી દાંત લે એટલે પ્રતિસ્થાપી દાંત તરીકે ઓળખવામાં આવે છે. બીજું, પુખ્ત માનવની અંદર કેટલા દાંત આવેલા હોય છે? આપણે 32 દાંત આવેલા હોય છે. દાંતની રચના આપણે જોઈએ તો અહીંયા તમને ખ્યાલ આવશે. દાંતની રચનાની અંદર આપણને જે ભાગ જોવા મળે છે, દાંતની રચનામાં આપણને 3 ભાગ જોવા મળશે. એક આ જે આપણને બહારની તરફનો જે ભાગ જોવા મળશે એ ભાગ છે મુગુટનો ભાગ. બીજો આ ને કેમ લખ્યું એટલે એ ભાગ છે ગ્રીવાનો ભાગ અને આ રૂટ એટલે કે દાંતના મૂળનો ભાગ થશે. મુકુટનો ભાગ તો કે સૌથી બહારની તરફ આ કોણ આવેલું છે ભાઈ? ઇનેમલ આવેલું છે. કોણ આવેલું છે? ઇનેમલ આવેલું છે. અને ઇનેમલ જે દ્રવ્ય છે એ ઇનેમલ દ્રવ્ય પ્રાણી સૃષ્ટિની અંદર બધા જ પ્રાણીઓની અંદર આવેલું સખત દ્રવ્ય છે. પ્રાણીઓમાં આવેલું સખત દ્રવ્ય, તો આ સખત દ્રવ્ય એ કયું છે? ઇનેમલ છે. ઇનેમલનું જે નિર્માણ છે એ ઇનેમલનું નિર્માણ ઇનેમલ સર્જક કોષની મદદથી થાય છે. કોની મદદથી થવાનું છે? ઇનેમલ સર્જક જે કોષ આવેલા છે એમિલોબ્લાસ્ટ ના જે સેલ છે એની મદદથી
આ નિર્માણ થતું હોય છે. ક્ષાર પણ એની અંદર આવેલા હોય છે, બરાબર, કેલ્શિયમ ફોસ્ફેટ ને આવેલું હોય છે. ત્યાર પછી તો આ બહારના મુગુટની વાત થઈ ગઈ. ત્યાર પછી અહીંયા ભાગ આવે છે ડેન્ટિનનો ભાગ. કયો ભાગ આવે છે? ડેન્ટિનનો ભાગ. દાંતનો જે મુખ્ય ભાગ છે એ ડેન્ટિનનો ભાગ છે. અહીંયા આપણને આ પેઢા જોવા મળે છે. આ જોવા મળે છે પેઢાની રચના. આમ ઉપરની તરફથી આ મુગુટ ઉપસેલો હોય છે. બીજું, દાંતની અંદરની તરફનો સૌથી અંદરનો જે ભાગ છે, દાંતની સૌથી અંદરનો ભાગ, એ ભાગ થવાનો છે દંતમજ્જા ગુહા. કયો ભાગ થશે? દંતમજ્જા ગુહા. સૌથી બહારની તરફ આપણે ઇનેમલની વાત કરી, ત્યાર પછી ડેન્ટિનનો ભાગ, અને સૌથી અંદરની તરફ જે આવેલું છે એ સૌથી અંદરની તરફ આવેલું છે દંતમજ્જા ગુહા. સૌથી અંદરનો ભાગ. તો દાંતનો સૌથી અંદરનો જે ભાગ છે એ સૌથી અંદરનો ભાગ આ દંતમજ્જા ગુહાનો ભાગ છે. અહીંયા વિશિષ્ટ પ્રકારના કોષો હોય છે, અને કોષો છે દંત સર્જક કોષો. કયા કોષો છે? દંત સર્જક કોષ. આ ખાલી નામ તમે યાદ રાખજો. ઇંગ્લિશમાં એને કહીશું ઓડન્ટોબ્લાસ્ટના સેલ. આ વિશિષ્ટ પ્રકારના જે કોષો આવેલા છે, આ કોષોની જ મદદથી ડેન્ટિન જે છે એ ડેન્ટિનનું પછી નિર્માણ થતું હોય છે. ડેન્ટિનનું નિર્માણ થતું હોય છે. અને આ દંતમજ્જા ગુહાનું અસ્તર બનાવે છે. અને આ દંતમજ્જા ગુહાનો જે ભાગ છે એ દંતમજ્જા ગુહાની અંદર જ રુધિરવાહિનીઓ છે, ચેતાઓ છે. તો આ બધું જ એની અંદર આવેલું હોય છે. તો જો સૌથી પહેલા ઇનેમલનો ભાગ પૂરો થઈ ગયો. આટલો આખો જે ભાગ જોવા મળે છે આ બધે જ ડેન્ટિનનો ભાગ છે. હવે જો આ ડેન્ટિનનો ભાગ, અહીંયાથી આ જે રચના આવેલી છે કે અહીંયાથી રુધિરવાહિનીને, ચેતાને એ બધું અંદર દાખલ થવાનું છે. તો આ અહીંયા એક આપણને છિદ્ર જોવા મળે છે. એ છિદ્રને કહેવામાં આવશે અગ્રસ્ત છિદ્ર. શું કહીશું આપણે? અગ્રસ્ત છિદ્ર. કે અગ્રસ્ત છિદ્રના મારફતે રુધિરવાહિનીઓ અને ચેતાઓ અંદર દાખલ થતી હોય છે. કોણ દાખલ થશે? રુધિરવાહિનીઓ અને ચેતાઓ અંદર દાખલ થતી હોય છે. બીજું, દાંત આપણે કહ્યું તો આ અસ્થિનો ભાગ છે. આ ભાગ કયો છે? અસ્થિનો. આ બધો જે ભાગ છે આ અસ્થિનો ભાગ આવેલો છે. અને દાંત અસ્થિના જે ભાગની અંદર અહીં સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલો હોય છે. કોનાથી જોડાયેલો છે? મજબૂતાઈથી સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલો હોય છે. મજબૂતાઈથી સિમેન્ટ દ્રવ્યની મદદથી જોડાયેલો હોય છે. અને સિમેન્ટ દ્રવ્યનું નિર્માણ કરતા જે પણ કોષો છે એ કોષો છે સિમેટોસાઇટના સેલ. સિમેટોસાઇટ્સ કે જે આ સિમેન્ટ દ્રવ્યનું નિર્માણ કરે છે. તો આ બાબત અહીંયા યાદ રાખજો. અહીંયા દાંતની રચના થોડીક વધારે આપણે અહીંયા બુક કરતા થોડુંક વધારાનું અહીંયા આપણે જોયું છે. ઓકે, ક્લિયર છે. આગળ વધીએ. તો આ બધા આપણને ભાગ જોવા મળે. બીજું, જે પણ વિદ્યાર્થીઓને નવી બુક હશે તો આકૃતિની અંદર તમને આપેલું હશે સિગ્મોઇડ કોલોન. શું આપેલું હશે? આ જે ભાગ અહીંયા આપેલું છે આપણને, ટૂંકમાં આ ભાગ અહીંયા આપેલું હોય સિગ્મોઇડ કોલોન. શું આપેલું છે? સિગ્મોઇડ કોલોન તમને આપેલું છે. ચલો આગળ વધીએ. પ્રતિસ્થાપી છે એ આપણને ખ્યાલ આવી ગયો ભાઈ. કેવા છે ભાઈ? પ્રતિસ્થાપી છે. 32 દાંત આવેલા હોય છે. અને 4 દાંત એટલે શું કહીશું? વિષમદંતી. તો આવો એમસીક્યુ નીટ 2018 ની અંદર એમસીક્યુ પૂછાયેલો છે કે મનુષ્યના દાંત માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક તો કેવા થશે? પ્રતિસ્થાપી થશે, વિષમદંતી થશે, બીજું કયું કયું ભાઈ? કૂપદંતી થશે. આ પ્રકારે સમદ્વિપાર્શ્વ ગોઠવણી છે. દાંત 4 પ્રકારના છે એટલે વિષમદંતી કહીશું છેદક ઇન્સીઝર, રાક્ષી કેનાઇન, અગ્રદાળ પ્રીમોલર, અને મોલર એટલે શું થશે? દાળ થશે. અને દરેક જડબાના અડધા ભાગમાં જે ગોઠવણી છે ICPMM એટલે કે છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાળ અને દાળની ગોઠવણી થયેલી હોય. અને પુખ્ત વયની વ્યક્તિની અંદર 21-23 આ પ્રકારે ગોઠવણી છે. પુખ્તની અંદર કેટલી ગોઠવણી છે? 21-23. એટલે આ રીતે ટોટલ દાંત કેટલા થવાના છે ભાઈ? 32 દાંત થવાના છે. પરંતુ દાખલા તરીકે 5 થી 6 વર્ષનું જે બાળક છે એની અંદર આપણે દાંતની ગોઠવણી કહીએ
તો એની અંદર દાંતની ગોઠવણી 2102 2102 આ પ્રકારે ગોઠવણી થયેલી હોય છે. એ જ રીતે 17 વર્ષનું જે બાળક છે એ 17 વર્ષના બાળકની અંદર દાંતની ગોઠવણી 2122 આ રીતે 2122 આ પ્રકારે થયેલી હોય છે. એટલે કે કોણ આવેલું અહીંયા નથી એ તમારે અહીંયા ખાસ યાદ રાખવાનું છે. તો આ દાંતની આપણે વાત કરી છે. આગળ આપણે વધીએ. અહીંયા આપણને કહ્યું કે દાંતની જે સખત સપાટી એનેમલની બનેલી હોય છે ચાવવા માટે. એ આપણે કહ્યું કે પ્રાણી સૃષ્ટિની અંદર આવેલું સૌથી જે સખત દ્રવ્ય આ છે. આગળ વધીએ. મુખ ગુહાની અંદર કોણ આવેલું છે? જીભ આવેલી છે. તો જીભ કોળીઓ બનવાની ક્રિયા, બરાબર, સ્વાદ પારખવાની ક્રિયા, ગળવાની ક્રિયાની અંદર ભાગ લેશે. જીભની વધારે અહીંયા વાત કરીશું નહીં. જીભની સપાટી ઉપર નાના ઉપસેલા ભાગ હોય જેને કહીએ છીએ અંકુરકો. જેને શું કહીએ છીએ આપણે? અંકુરકો કહેવામાં આવે છે. અંકુરકો પણ 4 પ્રકારના હોય છે. પરિભિતિક અંકુરકો આવેલા હોય છે. એક પ્રકાર પરિભિતિક થશે. તંતુરૂપ અંકુરકો આવેલા છે. ત્યાર પછી ક્વકી અંકુરકો આપેલા છે. અને ચોથો પ્રકાર સરળ અંકુરકો આવેલા હોય છે. અને ઘણા બધા જેમાંના સ્વાદ કલિકાઓ આવેલી હોય છે કે જેની મદદથી આપણે સ્વાદ પારખી શકીએ છીએ. જીભનો ટોચનો ભાગ હશે તો આપણને ગળો સ્વાદ ખબર પડશે. એની પાછળ આપણને ખારો સ્વાદ ખબર પડશે. જીભની બંને પાર્શ્વ બાજુ આપણને ખાટો સ્વાદ ખબર પડશે. અને છેક પાછળના ભાગે આપણને કડવો સ્વાદ ખબર પડવાનો છે. સાથે સાથે કેટલાક જે સ્વાદ કલિકાઓ છે આપણી કંઠનળી ઘાટી ઢાંકણમાં આવેલા હોય એ વિસ્તારમાં. એટલે ઘણીવાર આપણે કોઈ દવા કે એવું પીએ છીએ તો એ દવા આપણને અહીંયા ગળાની અંદર જઈને પણ એનો સ્વાદ આપણને ખ્યાલ આવતો હોય છે. જીભ વિશે ચેતાતંત્રની અંદર પણ આપેલું છે, તમે શીખ્યા છો. અહીંયા આપણે રિવિઝનમાં વધારે ડિટેલમાં જોઈશું ને એનસીઆરટી જોઈ લઈશું. હવે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ બાબત આ એમસીક્યુની અંદર તમને પૂછાય કે મુખ ગુહા આપણી જે આવેલી હોય ભાઈ, મુખ ગુહા કઈ ખુલવાની છે? કંઠનળીમાં ખુલવાની છે. મુખ ગુહા કઈ ખુલશે? કંઠનળીની અંદર ખુલવાની છે. તો કંઠનળી એ ખોરાક અને હવા બંનેનો સામાન્ય માર્ગ છે. કારણ કે કંઠનળી આગળ જઈને અન્નનળી અને શ્વાસ નળીની અંદર પણ ખુલતી હોય છે. એટલે કે કંઠનળી, નાસિકા કંઠનળી એવું કહીએ છીએ, મુખ્ય કંઠનળી એવું કહીએ છીએ, અને સ્વરપેટીના એટલા ભાગ એની અંદર હોય છે. તો બંનેનો સામાન્ય જે માર્ગ છે ખોરાક અને હવાનું, આવું એમસીક્યુમાં પૂછાય તો એ કોણ છે? કંઠનળી છે. હવે શ્વાસ નળીમાં ખુલે તો ખોરાક ત્યાં પહોંચી ના જાય શ્વાસ નળીમાં, એટલા માટે કોણ આવેલું હોય છે? ઘાટી ઢાંકણ આવેલું હોય છે. આના ઉપરથી પણ એમસીક્યુ પાછલા વર્ષની અંદર આગળનું આપણું જે 17મું પ્રકરણ છે એમાંથી પૂછાયેલું છે કે ભાઈ 2 મિત્રો ટેબલ ઉપર જમતા હોય, બરાબર, કોની અસામાન્યના લીધે એકદમ એને ઉધરસ કેવું કઈ આવ્યું હોય એ એમસીક્યુ પૂછાયેલો છે. તો ઘાટી ઢાંકણ ઓળખાતી કાસ્થીની ઢાંકણ જેવી રચના શું કરે છે? શ્વાસ નળીનો જે ભાગ છે એનું જે છિદ્ર એ શ્વાસ દ્વારને પ્રવેશતો શું કરે છે? અટકાવે છે. બરાબર, શ્વાસ દ્વાર ઉપર એ રચના આવેલી છે એટલા માટે આપણે એને શું કહ્યું છે? એપીગ્લોટિસ. એપી એટલે ઉપરનું થશે, ગ્લોટિસ તો કે શ્વાસ દ્વાર ઉપર આવેલી રચના. ત્યાર પછી અન્નનળી. અન્નનળી આગળ વધશે અને અન્નનળી આગળ વધીને આપણી જે ગરદનનો જે ભાગ છે, ઉરસનો ભાગ, અને ઉરોદર પટલમાંથી પસાર થઈને જઠરની અંદર ખુલવાની છે. કઈ ખુલવાની છે? જઠરની અંદર ખુલવાની છે. આપણો અહીંયા જે ભાગ આવેલો હશે, અહીંયા આવેલું હશે આપણે ઉરોદર પટલ આવેલું હશે. અહીંયા કોણ આવેલું હશે? આ ઉરોદર પટલ અંદર અહીંયા ખુલશે. અને જ્યારે અહીંયા તમને એમસીક્યુની અંદર પૂછાય કે અન્નનળી જે છે એ અન્નનળી જઠરના કયા ભાગની અંદર ખુલે છે? તો અન્નનળી જઠરના હૃદયગામી ભાગની અંદર ખુલે છે. કયા ભાગની અંદર ખુલે છે? હૃદયગામી ભાગની અંદર. બીજું તમને એ પણ પૂછાય કે જ્યારે ખોરાક જે છે એ કંઠનળી અને અન્નનળીની અંદરથી જ્યારે પસાર થાય છે ત્યારે એમની અંદર કોઈ પણ ઉત્સેચકો કે એનો સ્ત્રાવ થતો નથી. કંઠનળી અને અન્નનળી આ જે આવેલા છે એ કોની અંદર? ખોરાક જે છે એ ખોરાકના વહનની અંદર ભાગ લે છે. તો આ પણ યાદ રાખજો. હવે બીજું, ખોરાક એકદમ ધડામ લઈને અંદર તો પડી જવાનું નથી. અન્નનળીની અંદર આપણે ખોરાક ગળીશું, પરિસંકોચનની ક્રિયા થાય. પરિસંકોચન એટલે શું? આ રીતે જુઓ તમે, અહીંયા ખોરાક આવશે તો અહીંયા આ રીતે આ જે નલિકા છે એની અંદર આપણને પાચન માર્ગની અંદર ખ્યાલ છે કે ભાઈ વર્તુળી અને આયામ સ્નાયુ આવેલા છે, એનું સંકોચન અને શિથિલન થતું હોય
અને આ રીતે પાચન માર્ગની જે દિવાલ છે આ પ્રકારે ખોરાક જે છે ખોરાક આગળ વધશે. આને આપણે કહીશું પરિસંકોચન. શું કહીશું આપણે? પરિસંકોચનની ક્રિયા. તરંગિત રીતે આવી ઘટના થવાની છે અને આ રીતે ખોરાક ધીમે ધીમે અહીંયા આગળ વધવાનો છે. અને અન્નનળી જે જઠરમાં ખુલે છે તો એ જગ્યાએ જે વાલ્વ અથવા તો જે મુદ્રિકા સ્નાયુ, જેને આપણે કહીશું જઠર અન્નનાલીય મુદ્રિકા સ્નાયુ કહેવામાં આવે છે, કે જેની મદદથી ધીમે ધીમે જે ખોરાક છે એ ખોરાક આગળ જઠરની અંદર પહોંચતો હોય છે. ક્લિયર છે આટલા સુધી? ઓકે. જઠરની આપણે વાત કરીએ તો જઠર જે આવેલું છે મુખ્ય 3 ભાગની અંદર વિભાજિત છે. અહીંયા આકૃતિમાં જોઈએ આપણે. એક તો ભાગ આવેલો છે ઉપરી જઠરનો ભાગ, હૃદયગામી ભાગ, અને બીજો અનુપ્રસ્થ અથવા તો ની જઠરનો ભાગ આવેલો છે. બીજું અહીંયા જે વળાંક આવેલા હોય એને લેઝર ઓમેન્ટોમ એવું કહેવામાં આવે છે, મેજર ઓમેન્ટોમ એવું કહેવામાં આવે છે. ઉદાહરણને જે આવેલું છે, બરાબર. વધારાની અંદર આવું ઘણું બધું આવતું હોય છે. તો એટલા ભાગ આપણને આપેલા છે. હવે ની જઠરનો જે ભાગ છે એ નાના આંતરડાનો પ્રથમ ભાગની અંદર ખુલતું હોય છે. અને નાના આંતરડાનો પ્રથમ ભાગ, નાના આંતરડાના કેટલા ભાગ છે ભાઈ? 3 ભાગ છે. એક પક્વાશયનો ભાગ આવી જવાનો છે, મધ્યની અંદર મધ્યાંત્રનો ભાગ આવશે, અને સૌથી ગૂંચળામય કયો ભાગ આવવાનો છે? શેષાંત્રનો ભાગ આવશે. નાનું આંતરડું આપણે એવું એટલા માટે કહ્યું કારણ કે નાના આંતરડાની લંબાઈ તો વધારે છે મોટા આંતરડા કરતા, પરંતુ મોટું આંતરડું છે એનો વ્યાસ વધુ છે, એટલા માટે આપણે એને મોટું આંતરડું કહ્યું અને આપણે કહ્યું છે નાનું આંતરડું. અને નાના આંતરડાની અંદર પણ આપણે પક્વાશય એવું નામ ઇંગ્લિશની અંદર ડિયોડિનમ એવું આપણે કહીએ છીએ. એવું એટલા માટે કહ્યું, ડિયોડિનમ શબ્દનો મતલબ થાય આપણી 12 આંગળી. એટલે કે પક્વાશય જે આવેલું છે એ આપણી જે 12 આંગળીની જે લંબાઈ, એટલે કે 12 સેન્ટીમીટર જેટલી લંબાઈ, 12 નહીં 12 આંગળી એવું કહ્યું, બરાબર, ભૂલ થઈ, 12 આંગળી એવું કહ્યું, બરાબર. એટલે લગભગ એ 25 સેન્ટીમીટર જેટલી આસપાસ લંબાઈ થતી હોય, તો એટલો એ ટૂંકો ભાગ આવેલો હોય છે. પક્વાશયથી વધારે થોડો લંબાઈવાળો ભાગ મધ્યાંત્રનો છે, એ સરેરાશ લગભગ 1 મીટર જેટલો, અને સૌથી ગૂંચળામય ભાગ શેષાંત્રનો 2 મીટર જેટલો. બુકમાં જે પણ માહિતી આપેલી હશે એ જ પૂછાશે. હવે પક્વાશયમાં ખુલતા દ્વારનું સંચાલન નિજ જઠર મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય. કોના દ્વારા થાય? નિજ જઠર મુદ્રિકા સ્નાયુ દ્વારા થતું હોય. તો અહીંયા નિજ જઠર મુદ્રિકા સ્નાયુ વાલ આવેલો હોય એટલે ખોરાક ધીમે ધીમે આગળ પક્વાશયની અંદર પહોંચવાનો છે, એકદમ પહોંચી જવાનો નથી. આગળ છે આપણે મોટા આંતરડાનો ભાગ. મોટું આંતરડું છે એક તો અધાંત્રનો ભાગ ધરાવે છે, કોલનનો ભાગ ધરાવે અને મળાશયનો ભાગ ધરાવે છે. અધાંત્રનો ભાગ તો એક છેડેથી બંધ કોથળી જેવી રચના છે. એક છેડેથી બંધ આ પ્રકારે એક છેડેથી બંધ કોથળી જેવી અહીંયા રચના છે. એ તમે અહીંયા જોઈ શકો છો, કોથળી જેવી આ પ્રકારની રચના છે. અધાંત્રનો ભાગ એક છેડેથી બંધ આ પ્રકારે કોથળી જેવી રચના. આની અંદર ઘણા બધા સહજીવી સૂક્ષ્મજીવ આવેલા છે. કોણ આવેલા છે? સહજીવી સૂક્ષ્મજીવ આવેલા હોય છે. ઉત્સેચકોનું નિર્માણ કરે છે અને જે પ્રાણીઓ છે માની લઈએ કે એની અંદર પણ જે પાચન ને બધું થવાનું હોય તો એની અંદર પણ મદદરૂપ થતા હોય છે. આગળ ત્યાર પછીનો જે ભાગ છે કોલનનો ભાગ છે. અહીંયા કયું અધ્યાંત્રની વાત કરી તો કે કેટલાક સહજીવી સૂક્ષ્મજીવો માટે યજમાન છે. અધ્યાંત્રમાંથી એક સાંકડો આંગળી જેવો નલિકામય ભાગ નીકળતો હોય છે બહાર, જેને આપણે આંત્રપુચ્છ એપેન્ડિક્સ એવું આપણે કહીએ છીએ, બરાબર. આ જે આંગળી જેવો નાનકડો આ જે ભાગ નીકળ્યો એને આપણે કહીએ છીએ એપેન્ડિક્સ, બરાબર. અવશિષ્ટ અંગ છે એ અહીંયા આપણા શરીરની અંદર એનું કશું જ કામ નથી. પરંતુ બાકીના જે પ્રાણીઓ છે, જ્યાં દાખલા તરીકે જે ઘાસને એવું બધું ખાય, ઉદાહરણ તરીકે માની લો સસલાનું ઉદાહરણ છે, બુકની અંદર તમને આપેલું હોય, એની અંદર પણ સહજીવી જે બેક્ટેરિયા રહેતા હોય છે અને બેક્ટેરિયાની મદદથી જે તૃણાહારી પ્રાણીઓ જે સેલ્યુલોઝનું પાચન કરવાનું હોય તો એની અંદર એમને મદદ કરતા હોય છે. તો એ બાબત અહીંયા આપેલી છે. ત્યાર પછી કોલોન જે આવેલું છે તો 3 ભાગ થશે, ઉધ્વગામી કોલોન, અનુપ્રસ્થ અને અધોગામી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કોલોનનો જે ભાગ છે એ ઉપરની તરફ જાય છે એટલે આપણે શું કહ્યું એને?
ઉધ્વગામી કયું? કોલનનો ભાગ અનુપ્રસ્થ એટલે આ ભાગ આડો થાય છે એટલે એને શું કહીશું આપણે? અનુપ્રસ્થ કોલન. અને પછી કોલનનો ભાગ અહીંયા નીચેની તરફ આવે છે એટલે આપણે કહીશું અધોગામી. અને આ જે થોડો વળાંક લે જેને કહેવામાં આવેલું છે સિગ્મોઇડ કોલન. અને આ જે મોટું આંતરડું આવેલું છે એની અંદર આ ગોઠવાયેલું હોય છે આપણું નાનું આંતરડું. આગળ ચલો વધીએ આપણે આગળ. તો ત્યાર પછી એ કોલોનને આગળ મળદ્વાર દ્વારા બહાર ખુલી જાય છે. ત્યાર પછી આપણો જે પાચન માર્ગ છે એ પાચન માર્ગની અંદર એની જે રચના છે એ કઈ રીતે, એનું દિવાલનું આયોજન કઈ રીતે હોય છે એ આપણે આગળ અહીંયા સમજવાનું છે. તો પાચન માર્ગ જે આવેલો છે એ અન્નનળીથી મળાશય સુધી 4 સ્તરો આપણને અહીંયા આવેલા જોવા મળે છે. સૌથી બહારની તરફ આપણે જોઈએ તો લસી સ્તર જોવા મળે છે. ત્યાર પછી બીજું આવે છે સ્નાયુ સ્તર, અહીંયા જોઈ શકીએ. સ્નાયુ સ્તરની અંદર બહારની તરફ આયામ સ્નાયુઓ આવેલા હોય, અંદરની તરફ વર્તુળી. ત્યાર પછી અધર શ્લેષ્મ સ્તર, સૌથી અંદરની તરફ શ્લેષ્મ સ્તર આવેલું આપણને જોવા મળે છે. એટલે કે 4 સ્તરો આવેલા છે. અહીંયા MCQ ની અંદર પૂછાય છે આ થવાનું છે બહારથી અંદર તરફ જતા. આ શું થયું ભાઈ? બહારથી અંદર તરફ જતા. ઘણા વિદ્યાર્થીઓને ભાઈ ભૂલ પડે છે. હા, એકદમ સરળ છે છતાં પણ. ત્યાર પછી એક એક સ્તરની વાત કરીએ. લસી સ્તર. લસી સ્તર તો કે સૌથી બહારનું અને પાતળા મેસોથેલિયમનું બનેલું છે. અધિચ્છદીય પેશી આ એક પ્રકારની આવેલી છે. અને અહીંયા શબ્દ લખ્યો અતરંગીય અંગો. તો કે આપણા જે અંદરના આંતરિક અવયવો છે એની ફરતે જે અધિચ્છદીય જે આવરણ આવેલું હોય, પાતળું આવરણ એને કહેવામાં આવે છે મેસોથેલિયમ. તો એનું બનેલું હોય, સાથે સંયોજક પેશી પણ આવેલી હોય છે. સ્નાયુ સ્તર જે આવેલું છે તો અંદરની તરફ વર્તુળી, બહારની તરફ આયામ. અને આપણે જે આગળ વાત કરી કે ભાઈ પરિસંકોચન થવાનું છે, હૃદય વલોવાની જે ક્રિયા થવાની છે, સંકોચન શિથિલન, તો આ બધું જ આ સ્નાયુ સ્તરના પરિણામે થતું હોય છે. કેટલાક ભાગની અંદર ત્રાસા સ્નાયુ પણ આવેલા હોય છે. બીજું અધશ્લેષ્મ સ્તર. તો અધશ્લેષ્મ સ્તરની અંદર ચેતા, રુધિર, લસિકા વાહિનીઓ, શિથિલ સંયોજક પેશીનું બનેલું હોય છે. હવે જો અહીંયા MCQ ની અંદર તમને પૂછાય કે કયા સ્તરની અંદર ચેતાઓ, રુધિર અને લસિકા વાહિનીઓ આવેલી હોય છે, તો એ થવાનું છે અધશ્લેષ્મ સ્તર. અને જે પક્વાશયનું જે અધશ્લેષ્મ સ્તર એમાં ગ્રંથિ આવેલી છે. અને ગ્રંથિ ઉદાહરણ તરીકે બ્રુનર ગ્રંથિ. ગ્રંથિનું નામ આ પૂછાય પણ છે. કઈ ગ્રંથિ ભાઈ? બ્રુનર ગ્રંથિ આવેલી હોય છે. આ યાદ રાખજો. ના લખ્યું હોય તો બુકમાં આટલો એક શબ્દ લખી રાખજો. તો પક્વાશયનું જે અધશ્લેષ્મ સ્તર છે એ પક્વાશયના અધશ્લેષ્મ સ્તરની અંદર બ્રુનર ગ્રંથિ આવેલી છે. ભાઈ કઈ ગ્રંથિ આવેલી છે? બ્રુનર ગ્રંથિ આવેલી હોય છે. સૌથી અંદરનું સ્તર કયું છે ભાઈ? શ્લેષ્મ સ્તર આવેલું છે. અને બીજું અહીંયા આપણને આ શબ્દ આપ્યો રગ એટલે ઘડી જેવી રચના. દાખલા તરીકે આપણું જે જઠર છે એ જઠરની અંદર આ બધી ઘડી જેવો ભાગ આવેલો હોય. અને જ્યારે એની અંદર ખોરાક આવે છે જઠરની અંદર ધીમે ધીમે, તો એ જઠર જે છે એનું વિસ્તૃતીકરણ થતું હોય, જઠર ભરાતું હોય છે. બીજું અહીંયા આપણને સમજાયું નાના આંતરડાનો જે ભાગ છે તો ત્યાં આવેલા હોય છે રસાંકુર. હવે જો અહીંયા બે શબ્દો અહીંયા ખાસ તમે સમજો, સરળ રીતે અહીંયા ખ્યાલ આવી જશે. રસાંકુર અને સૂક્ષ્મ રસાંકુરમાં ફરક શું છે ભાઈ? બંનેનું કાર્ય તો એક જ છે, પરંતુ અહીંયા જુઓ આ જે આખા મોટા આંગળી જેવા આ જે પ્રવર્ધ આવેલા છે, આ જે પ્રવર્ધ આખી રચના છે, બરાબર, આ પ્રકારની આ જે રચના થઈ ગઈ, આ પ્રકારની આ જે રચના થઈ ગઈ, જેને આપણે કહેવામાં આવે છે રસાંકુર કહીશું. શું કહીશું આને? રસાંકુર એવું કહેવામાં આવશે. અને આ રસાંકુર જે આવેલા છે, માની લો અહીંયા આ રીતે મેં દોર્યું, આ રીતે વિસ્તરણ સપાટી, શોષણ જે થવાનું અભિશોષણ, તો વધારો થશે. આ થઈ ગયા આપણા રસાંકુર થઈ ગયા. અને આના ઉપર પણ આ પ્રકારે રચના આવેલી હોય છે, પ્રવર્ધ આવા સૂક્ષ્મ આવેલા હોય, જેને કહેવામાં આવશે સૂક્ષ્મ રસાંકુર. જેને શું કહીશું? સૂક્ષ્મ રસાંકુર, કે જે આપણું અભિશોષણ થવાનું એની અંદર મદદરૂપ કરશે. એટલે જો અહીંયા શું કહ્યું? રસાંકુરની સપાટી ઉપર જોવા મળતા કોષોમાંથી સૂક્ષ્મ પ્રવર્ધ નીકળે, તો આ એક રસાંકુર થઈ ગયો ભાઈ. આ રસાંકુર થઈ ગયો. અને રસાંકુર ઉપર
ની જે સપાટી છે એમાંથી જે પ્રવર્ધો નીકળે જેને આપણે શું કહીશું ભાઈ? સૂક્ષ્મ રસાંકુર. એટલે અહીંયા તમારે કન્ફ્યુઝન ના થાય. અને કેવી સપાટી ધરાવે ભાઈ? બ્રશ સીમા, બ્રશ બોર્ડર જેવું દેખાય છે અને જે સપાટીનો વિસ્તારને વધારે છે અને જેના પરિણામે જે ખોરાકનું જે અભિશોષણ સરળ અણુ છે એ અભિશોષણ અહીંયા થઈ શકે છે. રસાંકુરની અંદર આપણે જોઈએ તો રસાંકુરની અંદર અહીંયા એક પૈસ્વીની મોટી લસિકા વાહિની આવેલી છે, કેશિકા આવેલી હોય છે, બરાબર? ધમની શિરા કેશિકાઓનું જાડું આવેલું હોય છે. તો મોટી લસિકા વાહિની પૈસ્વીની અને મોટી લસિકા વાહિની જે પૈસ્વીની છે એ આપણને ખ્યાલ છે ભાઈ, ચરબીનું જે શોષણ કરવાનું હોય આગળ આપણે ભણીશું એની અંદર આવેલી હોય છે. બીજું, શ્લેષ્મ સ્તરની કલા ઉપર ગોબલેટ કોષ આવેલા હોય. કયા કોષ આવેલા હોય છે? ગોબલેટ કોષ. ગોબલેટ કોષ શ્લેષ્મનો સ્ત્રાવ કરે, શ્લેષ્મ ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે. તો આ અહીંયા યાદ રાખવાનું છે. આગળ જઠરની આપણે વાત કરીએ તો જઠરની અંદર પણ જઠર ગ્રંથિ, આ જોજો, શ્લેષ્મ સ્તર કોણ આવેલું હોય છે? જઠર ગ્રંથિ. આગળ આપણે જોઈશું ઓક્ઝેન્ટિકના કોષો છે, ઝાયમોજોનના કોષો છે, બરાબર? પાચનની જે ક્રિયાવિધિ થવાની એની અંદર આવવાના છે. ઓક્ઝેન્ટિક કોષો આવશે, ઝાયમોજોનના કોષો આવશે, શ્લેષ્મનો સ્ત્રાવ કરતા ગોબલેટ કોષ આવશે. આગળ આંતરડામાં રસાંકુરોના તળિયા વચ્ચે ખાડાઓ, જેને કહેવામાં આવે છે લેમ્બરકુન્હા ગર્ત કહેવામાં આવે છે. શું કહીશું? લિબરકુન્હા ગર્ત એવું આપણે એને કહેવામાં આવતા હોય છે. અને આ 4 સ્તર જુદા જુદા ભાગોની અંદર, જઠરની અંદર હોય, પક્વાશયની અંદર, નાના આંતરડામાં, મોટા આંતરડાની અંદર હોય તો એ ભાગોનું રૂપાંતરણ જુદી જુદી રીતે થયેલું આપણને જોવા મળતું હોય છે, બરાબર? તો આંતરડાની જે દિવાલ છે એ આંતરડાની અંદર જે ગર્ત આવેલા હોય છે એ ગર્તને આપણે કહીશું લેબરકુહન ગુહા તરીકે આપણે ઓળખવામાં આવશે. ક્લિયર છે આટલા સુધી? ચલો આગળ વધીએ. આગળ આપણને આપેલું છે કે ભાઈ પાચક ગ્રંથિઓ વિશે. કોના વિશે આપ્યું છે? પાચક ગ્રંથિઓ વિશે. પાચક ગ્રંથિની આપણે વાત કરીશું તો 3 જોડ લાળ ગ્રંથિ છે. કેટલી છે? 3 જોડ, એટલે ટોટલ 6 લાળ ગ્રંથિ થશે. યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ છે. અને આ જે લાળ ગ્રંથિ આવેલી છે એ લાળ ગ્રંથિની અંદર એક તો ઉપકર્ણ કઈ આવેલી છે ભાઈ? ઉપકર્ણ લાળ ગ્રંથિ આવેલી છે. ત્યાર પછી અધોહનુ નીચલા જડબાની અંદર લાળ ગ્રંથિ આવેલી, અને બીજી એક આવેલી છે જીભની નીચે આવેલી લાળ ગ્રંથિ છે. પાછલા વર્ષોની અંદર અહીંયા એમસીક્યુ અહીંયા પૂછાયેલા છે. એની નલિકાઓના નામ તો એ હું તમને જણાવી દઉં છું. ઉપકર્ણ જે લાળ ગ્રંથિ છે, આ ઉપકર્ણના જે મુદ્દા હું અહીંયા કહું છું તો ઉપકર્ણ સૌથી મોટી લાળ ગ્રંથિ. ઉપકર્ણ કેવી છે ભાઈ? સૌથી મોટી લાળ ગ્રંથિ. અને એની જે એક નલિકા છે, ઉપકર્ણ લાળ ગ્રંથિની જે નલિકા હોય એ નલિકાને કહેવામાં આવે છે સ્ટેન્સનની નલિકા. સ્ટેન્સન નલિકા, આ યાદ રાખજો. કઈ નલિકા કહ્યું આપણે? સ્ટેન્સન નલિકા કહેવામાં આવે છે. આપણને દાખલા તરીકે ગાલ પચોડિયું થાય છે તો એ દરમિયાન આ જે ઉપકર્ણ લાળ ગ્રંથિ, બરાબર, એ આવેલી હોય, ફૂલી જતી હોય, ગાલ પચોડિયું થતું હોય છે. તો આપણે એક બાબત અહીંયા યાદ રાખજો. બીજું, અધોહનુ. અધોહનુની જે નલિકા આવેલી છે, અહીંયા ખાલી હું ડિટેલમાં નથી કહેતો, નલિકાના નામ જ અહીંયા લખું છું. એને કહીશું વોર્ટનની નલિકા. અધોહનુની અંદર જે આવેલી છે કઈ છે ભાઈ? વોર્ટનની નલિકા, બરાબર છે. અને એ જ રીતે બીજી જીભ જે છે અધોજીવા, એની અંદર જે નલિકા આવેલી છે એ નલિકાને કહીશું રિવિનસની નલિકા. કઈ નલિકા કહીશું? રિવિનસની નલિકા. સૌથી નાની જે લાળ ગ્રંથિ છે એ છે અધોજીવા લાળ ગ્રંથિ. ક્લિયર છે? ઓકે. લાળ રસનો સ્ત્રાવ તો કે મુખ ગુહામાં થશે. સ્ત્રાવમાં કયા કયા ઘટકો છે અત્યારે અહીંયા વાત નહીં કરીએ, આગળ આપણે જોઈશું કે કયા કયા ઘટકો એની અંદર આવેલા હોય છે. આગળ ચલો યકૃતની આપણે વાત કરીએ તો યકૃત શરીરની સૌથી મોટી લાળ ગ્રંથિ. ચલો યકૃતની અંદર કેટલીક બાબત હું વધારાની પણ કહીશ અહીંયા કે જે બુકમાં આપેલી નથી. બુકની માહિતી તો દરેકને ખ્યાલ છે, કયા મુદ્દા યાદ રાખવાના એ પણ અહીંયા હું તમને યાદ કરાવી દઉં. વજન આપણને સામાન્ય રીતે આપેલું ખ્યાલ છે. ઉદરીય ગુહાની અંદર ઉરોદર પટલની
નીચે આ સ્થાન પામેલું છે, બે ખંડ ધરાવતું હોય છે. આપણું જે યકૃત છે બે ખંડનું બનેલું છે. હવે એની અંદર જે યકૃત ખંડિકાઓ આવેલી છે એ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. યકૃત ખંડિકાઓ એની જે આવેલી છે એ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ખાના ખાના જેવી રચના જોવા મળશે. તમે યકૃત એવું સર્ચ કરજો. અત્યારે અહીંયા આપણી જોડે ઇમેજ નથી, બુક અહીંયા નથી, એટલા માટે ડિટેલમાં અહીંયા જવાનું નથી આપણે, એટલા માટે. બાકી જે પણ રેગ્યુલર લેક્ચર હોય એની અંદર ઘણું જ આખા યકૃતની ડિટેલમાં રચના આપણે સમજતા હોઈએ છીએ. તો યકૃત ખંડિકાઓ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. મજબૂત હરોળ સ્વરૂપે એ ગોઠવાયેલી હોય યકૃત કોષો ધરાવે છે. અને દરેકે દરેક ખંડની ફરતે એક સંયોજક પેશીનું આવરણ છે. એ આવરણને કહેવામાં આવે છે ગિલ્સન કેપ્સ્યુલ. આ પણ એમસીક્યુની અંદર પૂછાતું હોય છે. યકૃત કોષો આવેલા છે. તો યકૃત કોષો કોનું નિર્માણ કરશે? પિત્તરસ. હવે જો ઘણા વખત વિદ્યાર્થીઓને ભૂલ પડી જાય છે ભાઈ કે પિત્તરસનું નિર્માણ પિત્તાશય કરશે. ભાઈ એવું નથી. પિત્તાશય તો ભાઈ શું કરશે? પિત્તરસ જે આવશે એનો સંગ્રહ કરવાનું કામ કરશે. તો આ જે પિત્તરસ છે એ યકૃત નલિકા દ્વારા પસાર થઈ પાતળી સ્નાયુમલ જે કોથળી એ પિત્તાશયની અંદર શું થાય? સંગ્રહ પામે છે, સંકેન્દ્રિત થતો હોય છે. પિત્તાશયની જે નળી છે એ પિત્ત નલિકા યકૃતની નલિકા સાથે જોડાઈને સામાન્ય પિત્ત નળી બનાવે. અહીંયા પણ વિદ્યાર્થીઓને ભૂલ પડી જતી હોય છે. આ પણ ભૂલતા નહીં. સામાન્ય યકૃત નળી એવું નામ નથી આપેલું ભાઈ. નામ શું આપ્યું છે? સામાન્ય પિત્ત નલિકા એવું નામ આપેલું છે. તો પિત્તાશયની પિત્ત નળી, યકૃતની યકૃત નળી જે છે એ બંને અહીંયા જોઈ શકો છો. પિત્તાશયની નલિકા, યકૃતની નલિકા આ બંને જોડાઈ ગઈ, બરાબર. અને આ સામાન્ય પિત્ત નળી બની ગઈ છે. આગળ સાથે અહીંયા કોણ આવવાનું છે? પિત્ત નળી જે અહીંયા આગળ વધવાની છે. ચલો અહીંયા દેખાશે ને, આગળ વધી તો અહીંયાથી આવવાની છે ભાઈ સ્વાદુપિંડ નલિકા. કોણ આવ્યું અહીંયા? સ્વાદુપિંડ નલિકા. સ્વાદુપિંડ નલિકા અને જે સામાન્ય પિત્ત નળી છે, કોણ ભાઈ? સામાન્ય પિત્ત નળી અને જે સ્વાદુપિંડ નલિકા છે, એટલે કે સામાન્ય પિત્ત નળી અને સ્વાદુપિંડ નલિકા એ બંને ભેગા થઈ જાય અને કોણ બનાવી દે છે? યકૃત સ્વાદુપિંડ નલિકા. કોણ બનાવ્યું? યકૃત સ્વાદુપિંડ નલિકા. અને આ યકૃત સ્વાદુપિંડ નલિકા પક્વાશયનો આ જે ભાગ છે અહીંયા ખુલવાની છે. અને જે જગ્યાએ ખુલે છે એ જગ્યાએ એક વાલ આવેલો છે. કયો વાલ છે ભાઈ? ઓડીના મુદ્રિકા સ્નાયુ બનેલો વાલ આવેલો છે. આ પણ એમસીક્યુની અંદર પૂછાયેલું છે. ખબર પડી ગઈ? આટલું ક્લિયર છે? એટલે કે જુઓ અહીંયા તમે, અહીંયા આપણે લખ્ય બાબત એની, એટલે તમને ખ્યાલ આવશે. જે નલિકાની આપણે વાત કરી, ચલો એક મિનિટ, અહીંયા આપણે વાત કરી તો કે યકૃત જે આવેલું છે, આ યકૃત થઈ ગયું. યકૃત નલિકા મારફતે, કોના મારફતે? યકૃત નલિકા જે છે એના મારફતે જે પિત્તરસ છે એનો સંગ્રહ કઈ થવાનો છે? પિત્તાશયની અંદર થવાનો છે. હવે યકૃતની અંદરથી આવતી યકૃત નળી અને પિત્તાશયની અંદરથી આવતી પિત્ત નળી, એટલે કે યકૃત નળી અને કોણ આવી ગયું ભાઈ? પિત્ત નળી. આ બંને ભેગા થઈ ગયા. આ બંને શું થઈ ગયા? ભેગા થઈ ગયા. અને કોણ બનાવે છે? સામાન્ય પિત્ત નળી બનાવે છે. કોણ બનાવે? સામાન્ય પિત્ત નળી બનાવે છે. સામાન્ય પિત્ત નળી સાથે આપણે સામાન્ય પિત્ત નળી બની ગઈ. સામાન્ય પિત્ત નળી સાથે કોણ જોડાવાનું છે ભાઈ? સ્વાદુપિંડ નલિકા. કોણ આવશે? સ્વાદુપિંડ નલિકા. તો અહીંયા આવશે સ્વાદુપિંડ નલિકા. તો સ્વાદુપિંડ નલિકા આવશે. સ્વાદુપિંડ નલિકા આવી જશે તો સામાન્ય પિત્ત નળી ને સ્વાદુપિંડ નલિકા બે ભેગા થયા, જેને આપણે કહીશું યકૃત સ્વાદુપિંડ નલિકા. શું કહીશું? યકૃત સ્વાદુપિંડ નલિકા. અને આ યકૃત સ્વાદુપિંડ નલિકા મારફતે પિત્તરસ અને સ્વાદુરસ જે છે એ પિત્તરસ અને સ્વાદુરસ પક્વાશયની અંદર ઠલવાવાનો છે. અહીંયા જે ખુલશે તો એ જગ્યાએ ઓડીનો મુદ્રિકા સ્નાયુનો બનેલો વાલ્વ આવેલો હોય છે. આટલા સુધી ખબર પડી ગઈ ભાઈ દરેકે દરેકને? તો આ પણ બાબત અહીંયા ખાસ તમે યાદ રાખજો, નલિકાઓ કઈ રીતે અહીંયા બનતી હોય છે.
ક્લિયર છે? ઓકે. હવે જો યકૃતના તમને કાર્યોની વાત કરી હતી ભાઈ, પિત્તરસનો સ્ત્રાવ કરે છે, ઘણા બધા વિટામિન જે છે એનું સંશ્લેષણ જે કરવાનું છે એ વિટામિનનું સંશ્લેષણ પણ આ જ કરે છે ભાઈ, તે પણ ખાસ તમે યાદ રાખજો. ઉત્સર્જન તંત્રની અંદર ભણીએ આપણે, યુરિયાનું જે નિર્માણ થવાનું, તો યુરિયાનું નિર્માણ યકૃતની અંદર થતું હોય અને મૂત્રપિંડ દ્વારા એનો નિકાલ થતો હોય છે. વિષ નિવારણની અંદર એ ભાગ લે છે. ઘણા બધા યકૃત છે એના કાર્યો છે. ચરબીનો સંગ્રહ કરવો, વધારે પડતો દારૂ પીતા હોય તો ફેટી લીવરની સમસ્યા સર્જાતી હોય છે. હિપેરિનનું નિર્માણ કરવાનું હોય, એડીઈકે વિટામિન અને B12 નો સંગ્રહ પણ કરવાનું કામ કરે છે ભાઈ. વિટામિન એડીઈકે અને B12 નો સંગ્રહ પણ કરશે, બરાબર, વિટામિન એનું સંશ્લેષણ. તો ઘણા બધા આના યકૃતના કાર્યો છે, ગ્લાયકોજીનેસિસ, ગ્લાયકોલિયોલાઇસિસ ને આ ઘણા બધા. એટલે શરીરની સૌથી મોટી જે ગ્રંથિ, રાસાયણિક ફેક્ટરી તરીકે આપણે એને ઓળખીએ છીએ. આગળ સ્વાદુપિંડની આપણે વાત કરીએ તો સ્વાદુપિંડ વિશે ડિટેલમાં તો આપણે અંતઃસ્ત્રાવી તંત્રમાં છે જ. સ્વાદુપિંડ બાહ્ય સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી બંને તરીકે કામ કરે છે. સ્થાન તો કે યુ આકારના પક્વાશયની વચ્ચે અહીંયા આપણને અહીંયા સ્થાન એનું જોવા મળે છે. બેઝિક સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. આ ખરા ખોટા વિધાનમાં યાદ રાખજો. અને અંતઃસ્ત્રાવી તરીકે એનો જે 1 થી 2% ભાગ લેંગરહેન્સના કોષપુંજ હતા એની મદદથી, એટલે કે એમાં જે કોષો આવેલા હતા, આલ્ફા કોષો હતા, બીટા કોષો હતા, ડેલ્ટા કોષો હતા, તો અહીંયા આલ્ફા અને બીટા કોષોની મદદથી ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન જે છે, એક ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તો અહીંયા આપણે આટલા સુધી જોયું, પાચન માર્ગ સુધી. આગળના વિડીયોની અંદર ખોરાકનું પાચન કઈ રીતે થાય છે એ જોઈશું. પાચન તંત્રને લગતી જે અનિયમિતતાઓ છે એ પણ આગળના લેક્ચરની અંદર આપણે જોઈશું. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, સરસ રીતે એનસીઆરટી તમે તૈયાર કરો. સાથે જ આપણી જે ડીએનએ જે એપ્લિકેશન છે, બરાબર, ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ, ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ પ્લે સ્ટોરની અંદર તમે સર્ચ કરશો તો આપણી એપ્લિકેશન જે છે એપ્લિકેશન આવશે અને એની અંદર તમે 12થી વધુ ટેસ્ટ આપી શકો છો ફ્રીની અંદર. અને બીજી આખી ટેસ્ટ સિરીઝ પણ છે ગુજરાતી માધ્યમની અંદર. બાયોલોજીના ટેસ્ટ છે, ફિઝિક્સ કેમેસ્ટ્રીના ફૂલ ટેસ્ટ આપેલા છે એની અંદર. તો એ પણ તમે જોડાવ, એ એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને ફ્રી ટેસ્ટ આપજો અને ટેસ્ટ સિરીઝમાં પણ જોઈન થઈ શકો છો. થેન્ક યુ.